ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। આજની ધર્મકથા। પ્રણામ। પરમ પૂજ્ય સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજાના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો। પૂજ્યશ્રી તાવથી પીડાતા હતા। અર્ધ જાગ્રત અવસ્થા, એટ ધ સેમ ટાઈમ અર્ધ બેભાન અવસ્થા। મોપતિના પરિરહણ માટે પણ એમનું માઇન્ડ એમના હાથને ઓર્ડર ન કરી શકે એટલું અજાગ્રત અવસ્થામાં એમનો દેહ। કેટલીક વિધિઓ બાયપાસ થઈ ગઈ, ખ્યાલ પણ ન રહ્યો, એટલી અજાગ્રત અવસ્થામાં એમનો દેહ। અને આ દેહને સાંભળવામાં આવ્યું પચ્ચખાણ, અને બીજો શબ્દ સાંભળવામાં આવ્યો ઉગે સૂરે। અને અજાગ્રત અવસ્થામાં રહેલો આ દેહ એ ઉછળી પડ્યો। આજે ઉપવાસ છે, આજે સૂર્ય ઉગે બોલાવવું જોઈએ, ઉગે સૂર્ય કેમ બોલાય? આપણે જ્યારે જાગીએ ને ત્યારે આપણું કોન્શિયસ માઇન્ડ એ આપણી બોડીને કંટ્રોલ કરતું હોય, અને જ્યારે આપણે સૂઈ જઈએ અથવા આપણે અર્ધ જાગ્રત અવસ્થામાં હોઈએ ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ એ આપણી બોડીને કંટ્રોલ કરતું હોય છે। આ સબકોન્શિયસ માઇન્ડ એટલે આપણા સંસ્કારો, અનાદિકાળથી લઈને આવ્યા હોય તે, અને આ ભાવમાં પાડ્યા હોય તે પણ। આ વિજ્ઞાનને આ પ્રસંગ સાથે આપણે ટેલી કરીએ તો આપણે એવું માનવું પડે કે પૂજ્યશ્રીના સબકોન્શિયસ માઇન્ડ એટલે કે સંસ્કાર, આત્મા પર લાગેલા સંસ્કારની અંદર સૂર્ય ઉગે શબ્દ એ વણાઈ ગયો હતો। અને આપણે સૌ જાણીએ છીએ કે કેટલી બધી વર્ષોની મહેનત પછી કોઈ એક વિચાર સંસ્કાર બને, અને એ ફક્ત વર્ષોને વર્ષો સુધી રિપીટેડલી કર્યા માત્રથી નહીં, એને ઘૂંટવું પડે, એને પોતીકું બનાવવું પડે, એની પર શ્રદ્ધા કરવી પડે, એને જીવનનું અનિવાર્ય અંગ બનાવવું પડે, પછી કોઈ વિચાર સંસ્કાર બને છે। બાપજી મહારાજના આ સૂર્ય ઉગેવાળા જે પ્રસંગની વાત આપણે લઈએ છીએ એ બતાવે છે કે ધર્મ અને તપ એ એમના કોન્શિયસ માઇન્ડમાં તો ઠીક છે હતો જ, સબકોન્શિયસ માઇન્ડમાં પણ સેટ થયેલો હતો। એ દિવસે તો ગમે તેમ કરીને બાપજી મહારાજે ચલાવી લીધું, ઉપવાસ વગેરે પોતાના શિષ્યો પાસે મનાવી લીધો, પણ એ દિવસ ગયો બહુ નબળો। બીજે દિવસે ફરીથી થોડી દવાઓ વગેરે વપરાવી, પણ તાવ ઉતરવાનું નામ નથી લેતો। ફરીથી ડૉક્ટરને બોલાવ્યા, પણ ડૉક્ટરે કીધું કે તમે આમને આમ મને બોલાવી રાખશો, પણ આમની આગળ ઉપવાસ કરાવી રાખશો તો પછી અમારાથી બહુ શક્ય નહીં બને। એટલે હવે મહાત્માઓએ નક્કી કર્યું કે આવતીકાલે તો કોઈ પણ ભોગે એમને નવકારસી જ કરાવડાવી। એટલે બધા એવું વિચારતા હતા કે એમને ધડાધડ કરાવી દેશું ને એટલે વાંધો નહીં આવે, કારણ કે આજે તો ઘેન બહુ જ છે અને આજે વીકનેસ પણ સખત છે। એટલે વહેલી સવારે પ્રતિક્રમણ વગેરે શરૂ કરાવડાવી દીધું। બધું જ અર્ધ જાગ્રત અવસ્થામાં જ થયું। ફરીથી પચકાણ પારવાનો એ પ્રસંગ આવ્યો, અને બહુ ધીમા અવાજે મહાત્માઓ બોલ્યા ઉગે સૂરે, અને તો પણ બાપજી મહારાજ ઉછળ્યા અને એમણે હાથ ઉઠાવી લીધો અને કીધું નહીં નહીં, કોઈ પણ ભોગે ઉપવાસ જ કરવાનો, નવકારસી નહીં જ। ફરી પાછી વિનંતીઓ થઈ, કાકલુદી થઈ, વિનમણીઓ થઈ કે સાહેબ પ્લીઝ આવું શું કરો છો, આટલું અમારું માન રાખો।
બાપજી મહારાજ અર્ધ જાગ્રત અવસ્થામાં છે. કોઈના સવાલો પણ કદાચ એને સંભળાતા હશે કે નહીં, એમને એ પ્રશ્ન છે, પણ એક વસ્તુમાં એ ક્લિયર હતા કે આજે ઉપવાસ, વર્ષી તપ એ એમનો સંસ્કાર બની ગયો હતો. આપણે 70-80 વર્ષ સુધી જીવનમાં સળંગ રોજ પૂજા કરનારા પણ છાતી ઠોકીને એકવાર કહી શકશું મરતા પહેલાં કે પૂજા એ મારો સંસ્કાર બની શક્યો છે? પરમાત્મા પ્રત્યેનો સદભાવ, બહુમાન ભાવ, અહોભાવ એ મારો સંસ્કાર બની ગયો છે. આવું 80-80 વર્ષે પણ કહેવાની ખુમારી ન કેળવી શકનારા આપણે ક્યાં, અને 30-32 વર્ષના વર્ષી તપની અંદર સીધા સબકોન્શિયસ માઇન્ડની અંદર વર્ષી તપના સંસ્કાર પાડી દેનારા પૂજ્ય બાપજી મહારાજ ક્યાં? એ ન જ માન્યા. ઉપવાસ કરીને જ છૂટકો થયો, પણ પછીથી હવે ચમત્કાર થયો. એમની તબિયત ધીરે ધીરે સુધરવા લાગી અને જાણે બાપજી મહારાજ એ હવે મહાત્માઓની ચિંતાઓને પ્રતિસાદ આપતા હોય ને એ રીતે વગર ડૉક્ટરની કોઈ પણ એક્સ્ટ્રા ટ્રીટમેન્ટે એમનું બોડી હવે પોઝિટિવ રિસ્પોન્સ આપવા લાગ્યું. આનું કારણ એ પણ ગણી શકાય કે પૂજ્યશ્રી હઠ યોગમાં માસ્ટર હતા. હઠ યોગ એટલે એવો યોગ કે જેમાં તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા સામે પ્રકૃતિએ પણ ઝૂકવું પડે એટલી જબરદસ્ત તમારી પોતાની સંકલ્પની ધારા હોય. પૂજ્યશ્રી એમના જીવનમાં એક વસ્તુ બહુ સરસ રીતે વણી લેતા અને લોકોને પણ કહેતા કે શરીર એ ધર્મનું ખરું સાધન છે. શરીરનો સાથ લઈ અને તપશ્ચર્યા આદિ બધા જ ધર્મો કરવાના, શરીરનું દમન નહીં કરવાનું. શરીર એ આપણો સાથ આપનારું મિત્ર છે, એટલે એનો એવો તિરસ્કાર કે એવો પનિશમેન્ટ એને નહીં આપવાનું કે જેના કારણે પાછળથી એ આપણને તકલીફ કરે. અલબત્ત બાપજી મહારાજે શરીર સાચવ્યું હોય એવા પ્રસંગો તો કોઈને આખા 105 વર્ષમાં જોવાય નહીં મળ્યા હોય, પરંતુ એક વસ્તુ એમની બહુ બેસ્ટ હતી, એ હતી પ્રાકૃતિક રીતે શરીરનું ધ્યાન રાખવાનું. આપણે ત્યાં પતંજલિ યોગ દર્શનમાં અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરી મહારાજ સાહેબે યોગ શાસ્ત્રમાં યોગ પ્રાણાયામના અલગ અલગ સ્વરૂપ વર્ણવ્યા છે. બાપજી મહારાજે આ બધા જ યોગોની અંદર એક મહારત હાંસલ કરેલી. એમને એટલા બધા યોગ આસનો અને પ્રાણાયામ વગેરેનો અભ્યાસ હતો કે કેટલાક અટપટી ક્રિયાઓ અને આસનો એ બાપજી મહારાજ બહુ સહજતાથી કરી લેતા. એટલી સહજતાથી કરતા કે ક્યારેક એમને વિદ્યાશાળામાં મળવા માટે યોગના બહુ મોટા મોટા નામ ધરાવતા લોકો આવ્યા હોય, સંતો, તો તેઓ પણ બાપજી મહારાજના યોગાસનોની ઝડપ જોઈ અને બહુ આશ્ચર્ય પામી જતા કે જાણે વર્ષોની સદીઓથી આપ આ યોગ કરતા આવ્યા હો, એટલા ઇઝીલી આપ આવા બધા યોગો કરી લો છો. યોગાસનોમાં પૂજ્યશ્રી બહુ જ આગળ પડતા હતા. એ હજી એકવાર સહજપણે સમજી શકાય એવું હતું, પણ એમના કેટલાક આયામો એમણે એવે સિદ્ધ કરેલા એવી રીતે જે અત્યારે આપણે સાંભળીએ ને તો હું ચોક્કસપણે એવું માનું છું કે આપણી આંખ પહોળી થયા વિના નહીં રહે. જેમ કે હું એમ કહું કે બાપજી મહારાજને નાકથી દૂધ પીવું એ બહુ સહજ હતું, તો કેવું લાગશે? આઈ રિપીટ, નાકથી દૂધ પીવું એ બાપજી મહારાજ માટે સરળ હતું. જીવનમાં કેટલી વાર આપણે આ પ્રયત્ન કર્યો હશે નાકથી દૂધ પીવાનો, એટલે આપણે તો વિચાર બી નહીં કર્યો હોય, પણ આ શરીરની ઉપરની એમની કંટ્રોલની ધારા કેવી હશે? નાક દ્વારા દૂધ પીવાય અને તો પણ દૂધ પ્રોપર જગ્યાએ જાય અને કોઈ પણ જાતની તકલીફ વિના એ દૂધ એઝ ઇટ ઇઝ ગુણકારી બને, જે રીતે એ મોઢેથી પીવા દ્વારા બન્યું હોય. બીજું એમનો આયામ કે જે બહુ ગજબ હતો એ હતો મોઢામાંથી નાકમાં વસ્ત્રની પટ્ટી કાઢવી.
મોઢાની અંદર એક વસ્ત્ર, રૂમાલ જેવું વસ્ત્ર જાય અને એને એ રીતે મૂકતા, અંદર નાખી રાખતા કે ધીરે 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 એ નાકમાંથી બહાર નીકળે, અંદરથી. અને એના દ્વારા એ વચલો જે ભાગ છે એનો બધો કચરો સાફ કરી લેતા. આજના ડૉક્ટરો વગેરે જે લોકો આપણી પાસે રિપોર્ટો કઢાવી અને આપણું અડધું શરીર આ બધા મશીનોના કારણે નબળું પડાવી દે છે, એ બધાને આપણે આ જણાવવા જેવું છે કે અમે કેટલી સમૃદ્ધ પરંપરાના વંશજો છીએ. એક સામાન્ય કપડાં વડે આપણે ત્યાં આખો ને આખા દેહની શુદ્ધિ થઈ જતી હતી. મોઢામાંથી કપડું નખાય અને નાકમાંથી એ બહાર નીકળે, અને જેમ કોઈ રૂમાલથી આપણે વલોણું કરતા હોઈએ એ રીતે એ આખા ભાગમાં રહેલો કચરો બહુ પ્રેમથી સાફ કરી અને એ રૂમાલને બહાર કાઢીને મૂકી દેવાય. ક્લિયર બધું જ. આમાં બાપજી મહારાજ બહુ જ એક્સપર્ટ હતા. હજી એનાથી એક આગળ વધીને વસ્તુ કહું. 15થી 20 ફૂટ લાંબી કપડાની પટ્ટી એ બાપજી મહારાજ પેટની અંદર નાખતા, એને અંદર ઉતારતા અને આખું પેટની એ શુદ્ધિ કરતા, અને પછી એ કપડાને બહાર કાઢીને મૂકી દેતા, એનો કાપ કાઢી લેતા. થઈ ગયું એમનો આખો દેહની શુદ્ધિનો ક્રમ પૂરો. ફરીથી 15થી 20 ફૂટ લાંબી કપડાની પટ્ટી, એ આખીને આખી પટ્ટી બાપજી મહારાજ મોઢા દ્વારા શરીરની અંદર ઉતારતા, એને 15થી 20 ફૂટ અંદર પાથરતા, શરીરમાં પાથરી અને એના દ્વારા ફેફસા આદિ અને પેટ આદિ ઉપર રહેલો આખો જે કચરો બચ્યો હોય એ બધાને સાફ કરી લેતા, અને પછી એ કપડાને પોતે મોઢા દ્વારા જ બહાર ખેંચી લેતા. અને આવું એ યંગર એજમાં કરતા હતા એ તો ઠીક છે, કે એમના પાછલા જીવનના 90-92 વર્ષ સુધી પણ લોકોએ જોયું છે કે બાપજી મહારાજ આવા યોગ કરવાની અંદર સદાય બહુ જ સહજ અને પાવરદાર રહ્યા છે. કેટલા ગુરુ ભગવંતોની બાબતમાં આપણે આ સાંભળ્યું હશે. એક બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ, બુદ્ધિસાગર મહારાજ સાહેબ માટે આવું કહેવાતું, અને બીજી આ વાત આવે બાપજી મહારાજ માટે. અને એમાં પણ આ યોગના આ જે આયામો છે એ તો કદાચ બીજે કંઈ સાંભળવા જ નથી મળ્યા. આ બાપજી મહારાજનો એ એક એવો જીવનનો ભાગ છે કે જે એમને અસામાન્ય કક્ષાએ મૂકી દે છે. એના સિવાયના તો કેટલાય ગુણો. આ તો એક યોગ ક્રિયાની વાત થઈ જે બાહ્ય પુરુષાર્થ છે. અભ્યંતર પુરુષાર્થમાં તો બાપજીની હોડ જડેની એવા બાપજી હતા. એમના આખા 105 વર્ષના જીવનની અંદર એમની નજીક રહેનારા કોઈ પણ આત્માઓએ ક્યારેય પણ એમના મોઢેથી કોઈની નિંદા સાંભળી નથી, એ તો બરાબર છે, પણ કોઈની તાકાત ન હતી કે બાપજી મહારાજ પાસે જઈ બેસે અને કોઈકની નિંદા શરૂ કરે અને બાપજી મહારાજ એને ચાલવા દે. નિંદા તો બહુ દૂરની વસ્તુ રહી. કેટલાક એવા પ્રસંગો સાંભળવામાં આવ્યા છે કે જે પ્રસંગો સાંભળીએ ને તો આપણને એમ લાગે કે આ ગુણાનુરાગીપણું એ તો આપણે કયા ભાવમાં મેળવશું, કારણ કે આપણી તો કલ્પનામાં પણ આવું નથી. પૂજ્યશ્રી રાજનગરના ઉપાશ્રયમાં હતા, અને ત્યારે કેટલાક સાધ્વીજી ભગવંતો એ એમની પાસે વંદન કરવા આવ્યા. એમના અભ્યાસ ને આરાધના વગેરે લગતા પ્રશ્નો પૂછ્યા, અને કોઈ ચીજ વસ્તુનો ખપ હોય તો આપ જણાવજો, આવું પણ બાપજી મહારાજે પૂછ્યું. વાત્સલ્ય હોય ને ત્યાં સામું તત્વ કોણ છે એનો કોઈ ભેદ જ ના રહે. એટલે બહુ વાત્સલ્યપૂર્વક એમણે આ બધી વસ્તુઓ પૂછી, અને આચાર્ય છે એટલે રાજાની ગતિ, રાજાની સ્થિતિ એ બેઠા છે,
એટલે સાધુ સાધ્વીજી ભગવંત, શ્રાવક શ્રાવિકાઓ બધાના નાયક ગણાય. એવા સમયે સાધ્વીજી ભગવંતોનું યોગક્ષેમ એ પણ એમની પોતાની જવાબદારી. અને સિદ્ધેશ્વરી મહારાજ સાહેબ પોતાની કોઈ જવાબદારીમાંથી ઊણા ઉતર્યા હોય એવું તો 105 વર્ષના જીવનમાં ક્યારેય બન્યું ન હોય. અને એટલે એમણે બહુ વાત્સલ્યપૂર્વક બધી વાતો કરી. સામે મહાત્માઓ પણ છૂટથી બોલી શક્યા. પહેલી વાર મળ્યા હતા તો પણ એવી એક આખી ફીલ, એવું એક આખો માહોલ ઊભો થયો. અને છેલ્લે નીકળતી વખતે મહાત્માઓ કહેતા હતા, સાહેબ આપ કેટલા વાત્સલ્યસભર છો, આપ અમારી કેટલી બધી ખબર લો છો, અમને કેટલી સરસ હિત શિક્ષા આપો છો, સારણા વારણા આદિ કરો છો. આ સાહેબ સામે જે બીજા સમુદાયનો ઉપાશ્રય છે ને, એની અંદર તો સાહેબ અમને સાધ્વીજી ભગવંતોને એક ઘડી કોઈ બેસવા પણ ન દે. અમે વંદન કર્યા, પચકાણ કર્યા એટલે બીજી સેકન્ડે ઊભા કરીને અમને કહી દે કે ચાલો હવે તમે વિદાય લો. અને ભૂલે ચૂકે પણ કોઈ એક પ્રસંગે અમે એકલા ગયા હોઈએ કંઈક કામ માટે તો સાહેબ બૂમ મારીને અમને ભગાડી દે. બોલો, બહુ બાળ સહજ ભાવે સાધ્વીજી ભગવંતે આ વાત કરી. કોઈ ક્રિટિસિઝમ કરવાનો ભાવ એમનો નહીં હોય, પણ સહજતાથી ક્યાંક એમને પોતાનાપણું દેખાયું તો એમના મનની વ્યથા આ રીતે આ સૂરમાં નીકળી ગઈ. બાપજી મહારાજે એમને અટકાવ્યા અને એમને એમ કીધું કે જુઓ, સામે આ જે ઉપાશ્રય તમે કહો છો ને, એ મહાત્માનું વર્તન એકદમ ઉચિત છે. સાધુ ભગવંતોએ સાધ્વીજીના ભગવંતના પરિચય કરવામાં બહુ સાવધ રહેવું જોઈએ. હું તો વયોવૃદ્ધ છું, 90 વર્ષનો થયો, એટલે તમારી જોડે વાતચીત કરું એ હજી એકવાર બરાબર છે, પણ ત્યાંના મહાત્માઓ તો મારા કરતાં નાની ઉંમરના છે. અને ઉલટાકનું તમારે તો એમનું બહુમાન કરવું જોઈએ એમના પ્રત્યે કે એ કેટલા સજાગ છે. કોઈ એક પ્રસંગે કડકાઈ બતાવે તો જ સામેવાળો બીજી વાર ક્યારે પણ એકલા જવાની હિંમત ન કરે. એમને પોતાના ચારિત્રનું કેટલું બધું ગૌરવ છે. ખરેખર એ મુનિનું આ આચરણ તો અનુમોદનીય છે. આની ટીકા કેમ વિચારવાની? અને સાધ્વીજી ભગવંત ઓવારી ગયા. સામેના ઉપાશ્રયના પર સમુદાયની વાત છે અને છતાં પણ બાપજી મહારાજ એ સાંભળવા પણ તૈયાર નથી. આ તો સામેના ઉપાશ્રયની વાત થઈ, જે આપણા ગુરુ ભગવંતો જ હતા. બાપજીના જીવનની અંદર એક પ્રસંગ, એક પ્રક્રિયા એવી હતી કે જે પ્રક્રિયા આપણને કમાલ લાગે. વર્ષો સુધી દિવાળીનો પૂજ્યશ્રી ધનતેરસથી લઈને દિવાળી સુધીનો અઠ્ઠમ કરતા. અને એ સમયે કેટલીક વિશિષ્ટ આરાધનાઓ કરતા. પણ આ આરાધના જે છે એ એકલા નહોતા કરતા. ત્યારે રાજનગરમાં એવું કહેવાતું કે એક ત્રિપુટી ભેગી થાય અને આ ત્રિપુટી એક આરાધના કરે, એ પણ વર્ષો સુધી. અને આ ત્રિપુટીમાં એક જૈન મહાત્મા અને બીજા 2 અજૈન મહાત્મા, અને તેમ છતાં પણ 3 અઠ્ઠમ કરે અને આખી રાત જાપ કરે. કરોડોના જાપ થાય 3 દિવસમાં, એવી સાધના કરે. જગન્નાથ મંદિરના નરસિંહદાસજી મહારાજ અને સરયુદાસજી મહારાજ, આ 2 મહાત્મા સંતો બીજા, અને સાથે બાપજી મહારાજ, આ 3ની જોડી ગણાતી હતી. ગજબનાક મૈત્રી. કેવી હદ સુધીની મૈત્રી હશે આપણે ખાલી કલ્પના કરીએ. 105 વર્ષની ઉંમરે બાપજી મહારાજ કાળ કરી ગયા. એમની પાલખી જ્યારે આ જગન્નાથજી મંદિર પાસેથી પસાર થઈ ત્યારે આ સંત નરસિંહદાસજી મહારાજ, એમણે એ પાલખી જોઈ અને એ સમયે એમણે એમ કીધું કે હવે જગતમાં મારું રહેવું બહુ મુશ્કેલ છે. અને બાપજી મહારાજના કાળ ધર્મ પામ્યાના 6 કે 7મે જ દિવસે કોઈ પણ જાતની બીમારી વગર આ સંત મૃત્યુને વર્યા. કારણ કે જીવનના કેટલાય વર્ષો સળંગ 2 દાયકા જેટલો સમય કદાચ એવો ગયો કે જ્યારે આ 3 મિત્રો ભેગા થાય, દિવાળીનો અઠ્ઠમ કરે અને સાધના કરે. અહીંયા વિચારણીય એ છે કે અત્યારે અથવા એ સમયે પણ એક જ જીન શાસનના છત નીચે રહેલા અલગ અલગ સમુદાયના મહાત્માઓ એ જ્યારે આવી મૈત્રી કેળવવામાં ક્યાંય ઊણા ઉતરે છે, એવા સમયે 2 અલગ અલગ સંપ્રદાયના, એમાંય પાછા એક શૈવપંથી હતા અને એક સનાતન ધર્મી હતા, સાવ 2 અલગ સંપ્રદાયો
અને તેમ છતાં ત્રણેય મિત્રો ભેગા થઈ અને એકબીજા પ્રત્યે કેવો મૈત્રીભાવ કેળવી શક્યા હશે. આમાં બાપજી મહારાજની ઉદારતા સિવાય બીજો કયો ગુણ જોવો? કમાલ આપણને લાગે કે એમની રેન્જ ક્યાં સુધી પહોંચી હતી, અને છતાં પણ એ એટલા સરળ બાપજી મહારાજ, ક્યાંય જાણે પોતે કોઈ બહુ મોટું કામ જ કર્યું નથી એવી સહજતાથી ને સરળતાથી પોતાના ખૂણામાં બેસતા. એ જે નરસિંહદાસજી મહારાજ હતા, એમના જીવનની અંદર ઘણી બધી વાર એમના મંદિરમાં બેઠા બેઠા કોઈ ગયું હોય તો એમના મોઢેથી એક સ્લોગન નીકળતું. આજે પણ બાપજી મહારાજના ઘણા બધા ભક્ત વર્ગની અંદર આ બહુ જ મોઢે રમેલું, મુખેથી રમી ચડેલું એક આ સ્લોગન છે, જય જય સિદ્ધિ, જય જય બાપજી. આ નરસિંહદાસજી મહારાજ હોય, સરયુદાસજી મહારાજ હોય કે પછી બાપજી મહારાજના કોઈ પણ ભક્ત હોય, આ જાણે એક પ્રકારનું વંદે માતરમ એ કઈ રીતે આપણું એક રાષ્ટ્રભક્તિનું સૂચક મંત્ર છે, એવી રીતે એમના જીવનનું એક જબરદસ્ત પ્રેરક બળ છે, જય જય સિદ્ધિ, જય જય બાપજી. અને આવા તો કેટલાય મંત્રો, કેટલાય આયામો એ બાપજી મહારાજના સમૃદ્ધ જીવનના સૂચક છે. આવા અનેક પ્રસંગો હજી પણ એકથી એક કડીના મણકામાં જોડાતા રહે અને આપણે અખંડ રીતે બાપજી મહારાજના ચરિત્રનું ગાન કરીએ એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.